પાટણ જિલ્લાના અડિયા ગામે કોંગ્રેસની જાહેર સભાના મંચ પર બુટલેગરોએ દારૂ છોડવાની જાહેરાત કર્યાના વિવાદમાં પોલીસ આવી એક્શનમાં। પાટણ ડીવાયએસપીએ હારીજ પીઆઈને આપી સૂચના। મંચ પર પોતાને બુટલેગર ગણાવતા તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડીવાયએસપીએ કહ્યું કે પોલીસે તમામ બુટલેગરોની ઓળખ કરી દીધી। તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે। અગાઉના ગુના સહિત તમામ આરોપો ચકાસીને કડક કાર્યવાહી કરવામાં આવશે। પાટણ ડીવાયએસપીએ આશ્વાસન આપ્યું કે કોઈ પણ બુટલેગરને છોડવામાં નહીં આવે। પાટણ જિલ્લાના અડિયા ગામે કોંગ્રેસની જાહેર સભાના મંચ પર બુટલેગરોએ દારૂ છોડવાની જાહેરાત કર્યાના વિવાદમાં પોલીસ આવી એક્શનમાં। પાટણ ડીવાયએસપીએ હારીજ પીઆઈને આપી સૂચના। મંચ પર પોતાને બુટલેગર ગણાવતા તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડીવાયએસપીએ કહ્યું કે પોલીસે તમામ બુટલેગરોની ઓળખ કરી દીધી। તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ચોપડે ગુના નોંધાઈ ચૂક્યા છે। અગાઉના ગુના સહિત તમામ આરોપો ચકાસીને કડક કાર્યવાહી કરવામાં આવશે। પાટણ ડીવાયએસપીએ આશ્વાસન આપ્યું કે કોઈ પણ બુટલેગરને છોડવામાં નહીં આવે।